કે અમારા સમાજના જેટલા પણ બીજેપી કાર્યકર્તા છે આજે વિરોધ એવો કરે છે કે જે બીજેપીના જે આ ખેસ છે એ આજે અમે ઉતારી દઈએ છીએ. એમાં અમારું સમાજને તો આર્થિક બહુ જ નુકસાન થયું છે, કારણ કે જેટલી ફૂલોની અમારી દુકાને તે ખસેડવામાં આવી છે અને અમારા સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એ હવે અમે સહન કરીએ નહીં. સમાજની જે પણ લાગણી દુભાઈ છે, અત્યારના જે કોર્પોરેટરો જે 5 વર્ષ જે ભ્રષ્ટાચાર કર્યું છે, અમારા જે ફૂલોના વેપારીઓ છે એમના ફૂલો ભરીને લઈ જાય છે, તો અમારે સરકારને લાવી શાના માટે? સરકાર એના માટે હોય કે અમને અમારી મદદ કરે અને અમારો પ્રશ્ન જે હોય એને હલ કરે અને અમારી સહાયતા કરે. આ તો એનો વિરોધ થઈ ગયો છે. અમારા સમાજની જેટલી પણ સરકારી નોકરીઓ હતી એને પ્રાઇવેટ કરી દીધી. અમારા એવું હતું કે જે પિતા એક્સપાયર થઈ જાય તો એના વારસદારને નોકરી મળતી હતી, એ કાયદા બંધ કરી દીધા છે. જ્યારે જીસીબી નહોતા અહીંયા વડોદરા શહેરમાં, જ્યારે 25-30 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ, ત્યારે અમારા બાપદાદાએ અહીંયા ટીકમ અને પાવડાથી પાણીની લાઈનો નાખી હતી. હવે અત્યારે જો અમારા પર તમે આવું અત્યાચાર કરતા હોય તો અમને આવી સરકારની કોઈ જરૂર નથી. આજથી અમે આ ખેસ ઉતારીને મૂકી દઈએ છીએ. જે અમને સમર્થન આપશે અમે એમને સમર્થન આપીશું.